Hello everyone. Question number 2. Discuss the theory of imaginations by S.T. Coleridge. અથવા તો તમને એવી રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે કે ઇવેલ્યુએટ એસ.ટી. કોલરીજ એઝ અ ક્રિટિક અથવા તો ડિસ્કસ ધ એસ્ટેમ્પલિસ્ટિક ઇમેજિનેશન્સ બાય એસ.ટી. કોલરીજ. તો આ ક્વેશ્ચન તમને અલગ અલગ ઘણી પણ રીતના પૂછી શકશે. તો હવે આપણે આ ક્વેશ્ચનને છે આગળ જોઈએ. તો એસ.ટી. કોલરીજ હેઝ બીન કન્સિડર્ડ ધ લીડિંગ લિટરરી ક્રિટિક ઓફ ધ રોમેન્ટિક એજ. અને એસ.ટી. કોલરીજને છે હેઝ બીન કન્સિડર્ડ, એને છે તમે કહી શકો કે નોંધવામાં આવે છે લીડિંગ લિટરરી ક્રિટિક ઓફ ધ રોમેન્ટિક એજ. જે રોમેન્ટિક એજ હતી એમના જે સાહિત્યના તમે સારામાં સારા ક્રિટિકમાંના એક છે અમને માનવામાં આવે છે, અને એ પણ કેવા પાછા લીડિંગ. તો આગળ જોઈએ. હી ઇઝ ધ ફર્સ્ટ ક્રિટિક whose critical aspects are based on the philosophy. અને એ પેલા ક્રિટિક હતા કે જેમનું ક્રિટિકલ એસ્પેક્ટ જેટલા પાસાઓ હતા શેની ઉપર બેઝ હતા, તો કે ફિલોસોફી ઉપર, કે જે ફિલોસોફી કરતા હોય એની ઉપર. અને હિઝ ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ ઓબ્ઝર્વેશન્સ આર ફાઉન્ડ ઇન હિઝ વર્ક્સ લાઇક ધ બાયોગ્રાફિયા, લિટરેરિયા એન્ડ લેક્ચર્સ ઓન શેક્સપિયર. તો કે તમને જોવા મળશે તો કે ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ ઓબ્ઝર્વેશન્સ, કે એનું જે ઇમ્પોર્ટન્ટ જે ક્રિટિકલ ઓબ્ઝર્વેશન હતું એને જેની શેની ઉપર ઓબ્ઝર્વેશન કર્યું હતું, તો કે આર ફાઉન્ડ ઇન હિઝ વર્ક લાઇક બાયોગ્રાફિયા, લિટરેરિયા. તો કે અહીંયા એમના બે નામ આપ્યા છે, એમની ઉપર એમને વધારે પડતું છે ભાર મૂકીને એનું ક્રિટિકલ ઓબ્ઝર્વેશન છે કર્યું હતું. અને ધ ટેલ ટોક્સ ઇટીસી. એટલે આ છે એમના 3 વર્ક છે જોવા મળતા હતા કે જેની ઉપર એમને છે વધારે પડતું ક્રિટિકલ ઓબ્ઝર્વેશન કરેલું હતું. હી વોઝ ધ ફર્સ્ટ ક્રિટિક હુ રિઝોલ્વ ધ એજ ઓલ્ડ પ્રોબ્લેમ્સ ઓફ અ ફોર્મ એન્ડ ધ કોન્ટેન્ટ ઓફ પોએટ્રી. અને હી વોઝ ધ ફર્સ્ટ ક્રિટિક, અને બીજું કે એવા ફર્સ્ટ ક્રિટિક હતા કે હુ રિઝોલ્વ ધ એજ ઓલ્ડ પ્રોબ્લેમ. એમને છે ઉકેલી નાખ્યું હતું કે જે એજ ઓલ્ડ પ્રોબ્લેમ હોય, કે જે ફોર્મ હતું હોય એ જૂનું થઈ ગયું હોય એ પ્રોબ્લેમ હોય, અને બીજું જે કન્ટેન્ટ ઓફ પોએટ્રી, અને પોએટ્રીનું જે કન્ટેન્ટ હોય, જે એની અંદર એનું લખાણ હોય, તો એ પ્રોબ્લેમને એને છે સોલ્વ કરી નાખી હતી. હિઝ મોસ્ટ ઓરિજિનલ કન્ટ્રીબ્યુશન્સ ઇન ક્રિટિસિઝમ ઇઝ હિઝ થિયરી ઓફ ઇમેજિનેશન. અને એમનું જે મોસ્ટ તમે કહી શકો કે ઓરિજિનલ કન્ટ્રીબ્યુશન ક્રિટિસિઝમની અંદર હતું એ કયું હતું, તો કે હિઝ થિયરી ઓફ ઇમેજિનેશન. એની જે થિયરી ઓફ ઇમેજિનેશન હતી, જે કલ્પના શક્તિ હતી, એની થિયરી એમને જે આપેલી હતી એ એમનું મોસ્ટ તમે કહી શકો કે ઓરિજિનલ કન્ટ્રીબ્યુશન હતું, યોગદાન હતું. અને એઝ અ કેઝિમિયન ઓબ્ઝર્વ્સ, અને એમના વિશે કહેવામાં આવ્યું છે કે નો વન બિફોર હિમ ઇન ઇંગ્લેન્ડ હેડ બ્રોટ સચ અ મેન્ટલ બ્રેથ ટુ ધ ડિસ્કશન ઓફ ધ એસ્થેટિક વેલ્યુઝ. તો કે નો વન બિફોર હિમ, કે આમની પહેલાં છે કોઈ ઇંગ્લેન્ડની અંદર આવા વ્યક્તિ જે નહોતા, કે હેડ બ્રોટ સચ, કે જે લઈને આવ્યા હોય એકદમ તમે કહી શકો કે જે વ્યાપક દૃષ્ટિકોણ હોય એવો. અને ટુ ધ ડિસ્કશન ઓફ ધ એસ્થેટિક વેલ્યુઝ, કે જે એસ્થેટિક જે આધ્યાત્મિક વેલ્યુઝ હોય, મૂલ્યો હોય, એના ડિસ્કશનની અંદર આમની જેટલું છે કોઈનું યોગદાન નહોતું ઇંગ્લેન્ડની અંદર. And Coleridge's theory of imagination is based on the concept of the organic unity that he got from the German philosopher. અને એમની જે તમે કહી શકો કે જે એકદમ ફળદ્રુપ જે એમની ઇમેજિનેશન હતી, એમનો જે કન્સેપ્ટ હતો, અને યુનિટી એક રૂપતા હતી, ધેટ હી ગોટ ફ્રોમ ધ જર્મન ફિલોસોફર. એને છે ક્યાંથી મેળવી હતી, તો કે જર્મન ફિલોસોફર પાસેથી એમને આ વસ્તુ મેળવી હતી. અને એઝ કોલરીજ બિલોંગ્ડ to romantic age, he was not satisfied with the practice of the classicists like the Pope and the school of the French poetry, who appreciated reason and rejected imaginations and the fancy. અને એઝ અ કોલરીજ બિલોંગ ટુ ધ રોમેન્ટિક એજ છે. એસ.ટી. કોલરીજ છે તમે જાણો છો કે રોમેન્ટિક એજથી બિલોંગ કરતા હતા, એટલા જ માટે છે એ સેટિસ્ફાઈડ નહોતા ખુદ છે, કે જે આ ક્લાસિસ્ટ જેટલા પોએટો હતા, જેમ કે પોપ છે, અથવા જે સ્કૂલ ઓફ ફ્રેન્ચ પોએટ્રી છે, કે હું એપ્રિશિએટેડ, એમને છે એપ્રિશિએટ કર્યું છે જે વર્ક છે, રીઝન છે, અને રિજેક્ટેડ, એમને છે રિજેક્ટ કરી નાખ્યું ઇમેજિનેશન અને જે ફેન્સી વર્લ્ડ હોય એને. કોલરીજ ફર્મલી બિલીવ ધેટ પોએટ્રી ઇઝ એન એક્ટ ઓફ ઇમેજિનેશન. અને એસ.ટી. કોલરીજ છે એ તમે કહી શકો કે બહુ છે એ નિશ્ચિતપણે છે એ માને છે કે પોએટ્રી છે શું છે, તો કે ઇઝ એન એક્ટ ઓફ ઇમેજિનેશન. એ છે એ કલ્પના શક્તિની એક ક્રિયા છે, કાર્ય છે. અને ઇટ મસ્ટ હેવ ધ યુનિટી ઓફ ડીપ ફિલિંગ્સ એન્ડ પ્રોફાઉન્ડ થોટ્સ. અને એની અંદર છે શું હોવું જોઈએ, તો કે મસ્ટ હેવ ધ યુનિટી ઓફ ડીપ ફિલિંગ્સ. એની અંદર છે તમારે યુનિટી ઓફ ડીપ ફિલિંગ, જે ઊંડી લાગણીઓ હોય એ હોવી જોઈએ, અને એની પણ એકરૂપતા છે હોવી જોઈએ.
અને બીજું શું હોવું જોઈએ તો કે પ્રોપાઉન્ડ થોટ્સ, એટલે જે આગળ વધતા વિચારો હોય એ હોવા જોઈએ. એન્ડ ધસ હી reacted against classist and gave the concept the artistic imitations that is based on imagination and fancy. અને તમે કહી શકો કે ધસ હી રિએક્ટેડ અગેન્સ્ટ, એટલા જ માટે છે એમને રિએક્ટ કર્યું છે અગેન્સ્ટ ક્લાસિસ્ટ, જે ક્લાસિસ્ટ હતા, એન્ડ ગેવ ધ કન્સેપ્ટ ઓફ આર્ટિસ્ટિક ઇમિટેશન્સ, અને એમને છે ઇમિટેશન એટલે નકલ કરવાનું જે એને કન્સેપ્ટ છે આર્ટિસ્ટિક ઇમિટેશનનો, એ કન્સેપ્ટ છે આપ્યો. એન્ડ દેટ ઇઝ બેઝડ ઓન ઇમેજિનેશન એન્ડ ફેન્સી, અને એ છે ફેન્સી વર્લ્ડ હોય એની ઉપર પણ બેઝડ હશે અને ઇમેજિનેશન કલ્પના શક્તિ ઉપર પણ આધારિત હશે. એન્ડ ઇટ વોઝ વર્ડ્સવર્થ હુ ડિસ્કસ્ડ અબાઉટ ઇમેજિનેશન્સ એન્ડ ફેન્સી ઇન ધ લિરિકલ બેલાડ, અને એ વિલિયમ વર્ડ્સવર્થ જ હતા કે જે ડિસ્કસ કર્યું હતું એમને ઇમેજિનેશન અને બીજું કે ફેન્સી ઇન ધ લિરિકલ બેલાડ, એમને જે લિરિકલ બેલાડ લખેલું હતું એની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. અને હી સેડ દેટ બોથ ઇમેજિનેશન એન્ડ ફેન્સી આર ક્રિએટિવ એન્ડ ધ રિપ્રોડક્ટિવ ફેકલ્ટી, અને એવું કહે છે કે જે ઇમેજિનેશન અને ફેન્સી છે આર ક્રિએટિવ અને રિપ્રોડક્ટિવ ફેકલ્ટી છે. તો કેવી છે, એક તો ક્રિએટિવ છે અને બીજું રિપ્રોડક્ટિવ, ફરીવાર છે સર્જન કરી શકે એવું. અને ધેર આફ્ટર કોલરીજ ડિફરન્ટિએટેડ ઇમેજિનેશન્સ એઝ સુપિરિયર ટુ ફેન્સી, એટલા જ માટે છે એસટી કોલરીજ છે બીજાથી એમની ઇમેજિનેશન કલ્પના શક્તિ છે એ અલગ તારવીને લાવે છે અને એઝ અ સુપિરિયર ટુ ફેન્સી, અને એ કેવી તો કે ફેન્સીથી છે ચડિયાતી છે એ તમને જોવા મળશે. એન્ડ બિફોર કોલરીજ ઇટ વોઝ અ જોન ડ્રાયડન who very first time told about imaginations and the fancy, saying that both are creative but imagination fused all things into the one while fancy joined them. અને તો એસટી કોલરીજ પહેલાં છે જોન ડ્રાયડન છે આ વસ્તુ છે આ કન્સેપ્ટ છે લઈને આવ્યા હતા કે હુ વેરી ફર્સ્ટ ટોલ્ડ, કે એમને છે આ પહેલાં કીધું હતું કે ઇમેજિનેશન એન્ડ ફેન્સી સેઇંગ ધેટ બોથ આર ક્રિએટિવ, આ બંને છે ક્રિએટિવ છે, પણ ઇમેજિનેશન છે ને એ ઘણી વખત બધી વસ્તુને મિશ્રિત કરી નાખે છે ઇન ટુ અ વન, કે બધી વસ્તુને એક વસ્તુની અંદર છે એ મિશ્રિત કરી નાખે છે. અને ધ ક્રિએશન ઓફ ધ ફર્સ્ટ એન્ડ વાઇલ ધ ફેન્સી જોઈન ધેમ, અને જે ફેન્સી છે એ શું કરે છે બધી વસ્તુને જોઈન કરી નાખે છે અને ઓલી બધી વસ્તુને મિશ્રિત કરી નાખે છે, ભેગી કરી નાખે છે. ધ ક્રિએશન ઓફ ધ ફર્સ્ટ ઇઝ સબ્લાઇમ એન્ડ ધ અધર ઇઝ બ્યુટિફુલ, અને જે પહેલું સર્જન હતું એ શું હતું કે સબ્લાઇમ ઉમદા વસ્તુ હોય એ હતી, અને ધ અધર ઇઝ બ્યુટિફુલ, અને બીજી છે એ સુંદર હતી. Coleridge has dealt with the problem of imaginations and fancy seriously because he has highly under the spell of the Wordsworthian poetry. અને he says, અને એસટી કોલરીજ છે ડેલ તાલુક રાખે છે વિથ ધ પ્રોબ્લેમ ઓફ ઇમેજિનેશન, જે ઇમેજિનેશનની પ્રોબ્લેમ જે સમસ્યા છે, એન્ડ ધ ફેન્સી સિરિયસલી, જે કાલ્પનિકતા હોય જે સિરિયસલી એમની સાથે છે એ તાલ્લુક રાખે છે. બિકોઝ હી વોઝ હાઈલી અંડર ધ સ્પેલ, કે તમે કહી શકો કે એ અંડર ધ વિલિયમ વર્ડ્સવર્થથી છે ઇન્ફ્લુઅન્સ થયા હતા. અને એમની જે જોડણી હેઠળ તમે એક વસ્તુ છે એમને અહીંયા બતાવી છે કે મિલ્ટન હેડ હાઈલી ઇમેજિનેટિવ એન્ડ કાઉલી અ વેરી ફેન્સીફુલ માઇન્ડ, અને મિલ્ટન છે કેવા છે તો કે હેડ હાઈલી ઇમેજિનેટિવ, કે એ તમે કહી શકો કે બહુ વધારે પડતી કલ્પના શક્તિ ધરાવે એવા છે. અને બીજું તમે છે ગૌરવ લઈને એમને કહી શકો અ વેરી ફેન્સીફુલ માઇન્ડ, કે એનું કાલ્પનિક છે મગજ છે. અને અકોર્ડિંગ ટુ કોલરીજ ઇમેજિનેશન ઇઝ અ મોર ક્રિએટિવ મેન્ટલ પાવર ધેન ફેન્સી, અને અકોર્ડિંગ ટુ કોલરીજ કે કોલરીજના મત મુજબ તમે જે ઇમેજિનેશન છે કાલ્પનિકતા શક્તિ છે ઇઝ અ મોર ક્રિએટિવ મેન્ટલ પાવર, કે એની અંદર વધારે પડતો સર્જન શક્તિવાળો જે મેન્ટલ પાવર છે એ છે ધેન ફેન્સી કરતાં. અને હી કેટેગરાઇઝ ઇમેજિનેશન્સ ઇન ટુ, અને એમને છે કેટેગરાઇઝ છે ઇમેજિનેશનને બે ભાગની અંદર છે વેચ્યા છે, પ્રાઇમરી ઇમેજિનેશન એન્ડ સેકન્ડરી ઇમેજિનેશન. પહેલું પ્રાઇમરી ઇમેજિનેશન છે અને બીજું છે સેકન્ડરી ઇમેજિનેશન. તો હવે આ પ્રાઇમરી અને સેકન્ડરીની વાત કરીએ તો કે પ્રાઇમરીલી જે પહેલું છે ઇમેજિનેશન ઇઝ અ પાવર ઓફ રિસીવિંગ ઇમ્પ્રેશન્સ ફ્રોમ ધ એક્સટર્નલ વર્લ્ડ ધાવ ધ સેન્સીસ, અને જે પ્રાઇમરી ઇમેજિનેશન છે એ કેવું છે તો કે પાવર ઓફ રિસીવિંગ છે, મેળવવાની જે શક્તિ છે તાકાત છે એ છે ઇમ્પ્રેશન ફ્રોમ એક્સટર્નલ વર્લ્ડ, જે બાહ્ય દુનિયાની જે રજૂઆતો હોય એમાંથી ધાવ ધ સેન્સીસ, અને એ કેવું તો કે આપણી સંવેદનાથી. and it is a power of perceiving the object of the sense in the both their parts and as a whole. અને it is a power of perceiving, અને આ પાવર કેવો છે તો કે સમજવાનો છે ધ ઓબ્જેક્ટ ઓફ ધ સેન્સ, કે જે બુદ્ધિમત્તા કઈ રીતના તો સંવેદનાની જે વસ્તુ હોય બોથ
ઇન ધેર પાર્ટ્સ, કે એને ટુકડાની અંદર, અને એને જે વોલ આખું જે કહી શકો એવી રીતના પણ. અને ઇટ ઇઝ અ યુનિવર્સલ પોઝેસ્ડ બાય ઓલ, અને આ જે યુનિવર્સલ છે, જે સાર્વત્રિક છે, જે બધા દ્વારા ધરાવવામાં આવે છે. અને ઇટ એબલ્સ ટુ માઇન્ડ ટુ ફોર્મ અ ક્લિયર પિક્ચર ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ પરસીવ્ડ બાય ધ સેન્સીસ. અને આ છે સક્ષમ છે ધ માઇન્ડ ટુ ફોર્મ અ ક્લિયર પિક્ચર્સ, કે જે આપણા મગજની અંદર એક બનાવી દેશે ક્લિયર પિક્ચર, એક તમે કહી શકો કે ઓફ ઓબ્જેક્ટ પરસીવ્ડ બાય ધ સેન્સ, કે કેવું ઓબ્જેક્ટ હોય તો કે જે સમજી જાય શકતું હોય બાય અ સેન્સ, એના અર્થઘટન દ્વારા. And it is an act of a mind when the mind is confused with the irregular method. The primary imagination enables to mind to perceive a unity and system. અને ઇટ ઇઝ એન એક્ટ ઓફ માઇન્ડ, અને આ છે ખરેખર તમે કાર્ય કહી શકો કોનું છે તો કે માઇન્ડનું છે. વેન ધ માઇન્ડ ઇઝ કન્ફ્યુઝ, જ્યારે આપણું મગજ કન્ફ્યુઝ હશે વિથ ઇનરેગ્યુલર મેથડ, જે અનિયમિત મેથડ હોય એનાથી, ધ પ્રાઇમરી ઇમેજિનેશન્સ એબલ્સ ટુ માઇન્ડ, ત્યારે જે પ્રાઇમરી ઇમેજિનેશન છે આપણે એ શું કરશે તો કે માઇન્ડને છે એ સક્ષમ બનાવશે ટુ પરસીવ, કે સમજવા માટે યુનિટી અને સિસ્ટમ, એકતા અને જે આ સિસ્ટમ હોય એને સમજવા માટે. સેકન્ડરી ઇમેજિનેશન મે બી પોઝેસ્ડ બાય અધર, અને સેકન્ડરી ઇમેજિનેશનની વાત કરીએ તો કે પોઝેસ્ડ બાય અધર, એ બીજા દ્વારા છે મેળવવામાં આવે છે. અને ઇટ ઇઝ ધ પેક્યુલર એન્ડ ધ ડિસ્ટિંક્ટિવ ફેકલ્ટી ઓફ ધ આર્ટિસ્ટ દેટ મેક્સ ધ આર્ટિસ્ટિક ક્રિએશન પોસિબલ. અને ઇટ ઇઝ ધ પેક્યુલર, કે આ એક પ્રકારની વિચિત્ર અને વિશિષ્ટ શક્તિ છે ઓફ ધ આર્ટિસ્ટ, કે જે આર્ટિસ્ટની હોય, દેટ મેક્સ ધ આર્ટિસ્ટિક ક્રિએશન પોસિબલ. અને આ જે વસ્તુ છે, જે આર્ટિસ્ટિક ક્રિએશન હોય, કલાત્મક રીતના જે સર્જન હોય એને સક્ષમ બનાવે છે. ધ સેકન્ડરી ઇમેજિનેશન ઇઝ મોર એક્ટિવ એન્ડ ધ કોન્શિયસ ઇન ઇટ્સ વર્કિંગ. અને જે સેકન્ડરી ઇમેજિનેશન તમે વાત કરશો તો કે કેવી છે તો કે મોર એક્ટિવ, એ વધારે પડતી છે એક્ટિવ છે, અને જે જાગૃત છે ઇન ઇટ્સ વર્કિંગ, જે એના કાર્યની અંદર. અને ઇટ વર્ક્સ અપોન વોટ ઇઝ પરસીવ્ડ બાય ધ પ્રાઇમરી ઇમેજિનેશન. અને આ છે શેની ઉપર વર્ક કરશે તો કે જે પરસીવ, જે મેળવવામાં આવે છે, જે સમજવામાં આવે છે પ્રાઇમરી ઇમેજિનેશન દ્વારા, એની ઉપર વધારે પડતું વર્ક કરશે. અને ધ રો મટીરિયલ ઓફ ધ સેકન્ડરી ઇમેજિનેશન ઇઝ ધ સેન્સેશન એન્ડ ધ ઇમ્પ્રેશન સપ્લાઇડ બાય ધ પ્રાઇમરી ઇમેજિનેશન. અને આનું જે રો મટીરિયલ તમે કહી શકો કે કાચો સામાન છે, મળે છે ક્યાંથી, ઓફ ધ સેકન્ડરી ઇમેજિનેશન ઇઝ, તો કે જે સંવેદના હોય અને જે ઇમ્પ્રેશન હોય, જે છાપ છોડીને જતા હોય, સપ્લાઇડ બાય પ્રાઇમરી ઇમેજિનેશન, જે પ્રાઇમરી ઇમેજિનેશન દ્વારા આપવામાં આવે છે એનું. And by an effort of the will and intellect, the secondary imagination select and other the raw material, and then it reshape and remodels this raw material into the object of beauty. અને by an effort, કે આ જે એફર્ટ, જે શક્તિ, તાકાત લગાડવામાં આવે છે, વિલ એટલે જે એની ઈચ્છા શક્તિ, એન્ડ ઇન્ટેલેક્ટ જે બુદ્ધિમત્તાઓ રીતના હોય એ વસ્તુ, ધ સેકન્ડરી ઇમેજિનેશન સિલેક્ટ્સ, અને સેકન્ડરી ઇમેજિનેશન સિલેક્ટ કરે છે શું, એન્ડ ઓર્ડર્સ ધ રો મટીરિયલ્સ, અને જે ઓર્ડર હોય રો મટીરિયલનો એ છે સિલેક્ટ કરશે. એન્ડ ધેન, અને પછી શું કરશે, એને રીશેપ કરશે, એને ફરીવાર શેપ આપશે, અને એને ફરીવાર એનું સર્જન કરશે. અને ધીસ રો મટીરિયલ ઇન્ટુ ઓબ્જેક્ટ ઓફ બ્યુટી, અને આ રો મટીરિયલને છે શેની અંદર છે બનાવશે તો કે ઓબ્જેક્ટ ઓફ બ્યુટી, એને છે તમે બ્યુટીની અંદર, સુંદરતાની અંદર એને ટ્રાન્સફોર્મ કરી નાખશે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એસેમ્પ્લાસ્ટિક ઇમેજિનેશન, વિચ મીન્સ શેપિંગ ઓફ મોડિફાઈંગ પાવર. અને આ પ્રકારનું છે ધેટ ઇઝ કોલ્ડ, એને શું કહેવામાં આવે છે તો કે જે અનુકરણીય, અથવા તો જે એસેમ્પ્લાસ્ટિક ઇમેજિનેશન, વિચ મીન્સ કે એનો મતલબ થાય શેપિંગ, કોઈ વસ્તુને શેપ આપવો, એન્ડ મોડિફાઈંગ પાવર, અને જે પાવર હોય એને મોડિફાઈડ કરવો, જે શક્તિ હોય એને ફરીવાર સર્જન કરવા ઉપયોગ કરવો. તો આગળના પેજ પર જોઈએ. It is an active agent which dissolves, diffuses and dissipates in order to recreate. અને it is an active agent, આ એક એક્ટિવ એજન્ટ તરીકે કામ કરશે, which dissolved, કે જે તમે કહી શકો કે ઓગળેલા હોય, બીજું જે પ્રસરતા હોય, અને જે વિખેરી નાખતા હોય, તો કે ઇન ઓર્ડર ટુ રિક્રિએટ. અને આ બધી વસ્તુને છે તમે શું કરશે, રિક્રિએટ, ફરીવાર સર્જન કરશે. And as far as the creation of poetry is concerned, the function of the secondary imagination is a very important, because it is a power of the harmonizes and reconciles opposites. તો as far as the recreation, અને as far as તમે આનું ક્રિએશન ઓફ પોએટ્રીની વાત કરીએ આપણે તો કે ઇઝ કન્સર્ન, કે એને છે કન્સર્ન કરવામાં આવે છે, નોંધવામાં આવે છે. ધ ફંક્શન ઓફ સેકન્ડરી ઇમેજિનેશન,
અને એમનું જે કાર્ય છે સેકન્ડરી ઇમેજિનેશનનું એવી રીતના ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આ છે બહુ વધારે પડતું અગત્યનું છે, બિકોઝ ઇટ ઇઝ ધ પાવર, અને આ એવો પ્રકારનો પાવર છે દેટ તમે કહી શકો કે હાર્મોનિસિસ, કે જે સુમેળ છે બનાવે છે અને સમાધાન કરે છે ઓપોઝિટ વસ્તુનું. એન્ડ કોલરીજ કોલ્સ ઇટ ધ મેજિકલ સિન્થેટિક પાવર, અને એસટી કોલરીજ છે એટલા જ માટે આને છે કહે છે કેવું તો કે આ એક કૃત્રિમ પ્રકારનો એવો પાવર છે, એક જાદુઈ શક્તિ છે. ધ એસેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પ્રાઇમરી and the secondary imagination is that the first is the universal faculty found in the all human beings, and it is a conscious act of the mind, while the second is completely dependent on the human will, intellect and etc. તો કે ધ એસેન્શિયલ, આનો જે મૂળભૂત તમે તફાવત જોશો તો એ શું છે તો કે બિટવીન ધ પ્રાઇમરી અને સેકન્ડરી ઇમેજિનેશનનો, તો કે ઇટ ઇઝ ધેટ ધ ફર્સ્ટ ઇઝ યુનિવર્સલ ફેકલ્ટી, જે પહેલું છે તમે કહી શકો કે જે સાર્વત્રિક શક્તિવાળું છે, એન્ડ ફાઉન્ડ ઇન ઓલ હ્યુમન બીઇંગ્સ, કે જે બધા પ્રકારના હ્યુમન બીઇંગ્સ માણસની અંદર જોવા મળે છે, એન્ડ ઇટ ઇઝ અ કોન્શિયસ એક્ટ ઓફ માઇન્ડ, અને આ એક તમે કહી શકો કે સજાગ કાર્ય છે મગજનું. વાઇલ ધ સેકન્ડ, અને જે બીજું છે ઇઝ અ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ હ્યુમન વિલ, અને બીજું જે કમ્પ્લીટલી ડિપેન્ડ એટલે જે આધાર રાખશે માણસની જે ઈચ્છા શક્તિ હોય અને માણસની જે બુદ્ધિમત્તાની રીત હોય એની ઉપર. ઇટ ઇઝ અ કોન્શિયસ યુઝ ઓફ ધ પ્રાઇમરી ઇમેજિનેશન, અને આ કેવા પ્રકારનું તો કે એક જાગૃત છે ઉપયોગ છે પ્રાઇમરી ઇમેજિનેશનનો. ધસ ઇટ ઇઝ અ ક્રિએટિવ ફેકલ્ટી ધેટ હેલ્પ્સ ધ પોએટ ટુ ક્રિએટ એન ઇન્ટેલેક્ટ પીસ ઓફ આર્ટ, અને ધસ ઇટ ઇઝ અ ક્રિએટિવ ફેકલ્ટી, એટલા જ માટે આ ક્રિએટિવ ફેકલ્ટી છે, તમે કહી શકો ક્ષમતા છે, શક્તિ છે, ધેટ હેલ્પ્સ ધ પોએટ, કે જે કવિને મદદ કરે છે ટુ ક્રિએટ એન ઇન્ટેલેક્ટ પીસ ઓફ આર્ટ, કે જે તમે ક્રિએટિવ સર્જન કરશે કેવું તો કે એક બહુ સારી પ્રકારનું જે પીસ ઓફ આર્ટ છે એવું. એન્ડ ઇટ ઇઝ અ શેપિંગ અ સ્પિરિટ, અ યુનિફાઈંગ એન્ડ ધ ક્રિએટિવ ફેકલ્ટી, ધ બ્યુટીફુલ એન્ડ ધ બ્યુટી મેકિંગ પાવર, અને આ કેવું પ્રકારની વસ્તુ છે તો કે શેપિંગ અ સ્પિરિટ, કે જે માણસનું જુસ્સો હોય, જુનૂન હોય, જે એકરૂપતા હોય, યુનિફાઈંગ, અને ક્રિએટિવ ફેકલ્ટી, જે સર્જના શક્તિ હોય એ, ધ બ્યુટીફુલ એન્ડ બ્યુટી મેકિંગ પાવર, અને જે સુંદર હોય અને જે સુંદરતાને બનાવે એવી શક્તિ. ધ ફંક્શન ઓફ સેકન્ડરી ઇમેજિનેશન ઇઝ ટુ મેક ધ એક્સટર્નલ ઇન્ટુ ધ ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનલ ઇન્ટુ એક્સટર્નલ, અને જે ફંક્શન છે સેકન્ડરી ઇમેજિનેશનનું એ કેવું છે તો કે બાહ્ય વસ્તુને અંદરની વસ્તુ બનાવીને અંદરની વસ્તુને બાહ્ય વસ્તુ બનાવી, અને ઇટ ઇઝ ધ એસેમ્પ્લાસ્ટિક ઇમેજિનેશન્સ દેટ મેક્સ અ ક્રિએશન સુપ્રીમ, અને આ જે છે એસેમ્પ્લાસ્ટિક ઇમેજિનેશન, જે અનુકરણીય તમે કહી શકો કે દેટ મેક્સ અ ક્રિએશન સુપ્રીમ, એટલા જ માટે જે આપણું સર્જના શક્તિ હોય એને શું બનાવશે સુપ્રીમ, સૌથી સારી કક્ષાની ચડિયાતી બનાવશે. કોલરીજ ડિફાઇન્સ ફેન્સી એઝ, એટલા જ માટે એસટી કોલરીજે ફેન્સી કલ્પનાને છે કેવી બતાવી છે તો કે પ્યોરલી અ મોડ ઓફ memory, emancipate from the order of time and shape, it only combines thing. તો એસટી કોલરીજે કીધું છે કે આ છે કેવી છે તો કે પ્યોરલી મોડ ઓફ મેમરી, કે એક મોડ ઓફ મેમરી છે આ એક, અને એ કેવી જે મુક્તિ હોય, જે મુક્ત હોય ફ્રોમ ધ ઓર્ડર ઓફ ટાઈમ, કે શેનાથી મુક્ત થતું હોય, જે ઓર્ડર હોય સમય અને જે શેપનો એનાથી, અને ઇટ ઓનલી કમ્બાઇન્સ થિંગ્સ, અને આ ખાલી શું કરશે તો કે વસ્તુને છે કમ્બાઇન્સ કરશે, જોડશે. ફેન્સી પુટ્સ ડિસિમિલિયર થિંગ્સ ટુગેધર બટ ડઝ નોટ લિંક ધેમ, અને ફેન્સી કલ્પના છે એક શું કરશે તો કે પુટ્સ ડિસિમિલિયર, જે ડિસિમિલિયર તમે કહી શકો કે એક જેવી વસ્તુ ન લાગતી હોય એ વસ્તુને સાથે તો રાખશે પણ એ બંનેને જોડશે નહીં. ફેન્સી ડીલ્સ વિથ ધ કન્સેપ્ટ ઓફ એસોસિએશન એન્ડ ઇમેજિનેશન્સ વિથ ધ એસિમિલેશન. તો ફેન્સી છે પુટ્સ ડિસિમિલિયર થિંગ્સ, કે ફેન્સીની આપણે જોયું તો કે એ ડિસિમિલિયર વસ્તુને જોડશે તો ખરા, પણ એ ફેન્સી ડીલ વિથ ધ કન્સેપ્ટ ઓફ એસોસિએશન, પણ આ શેની સાથે ડીલ કરશે તો કે સંગઠન હશે, ઇમેજિનેશન, અને એ કેવું તો કે જે એક્ય હોય એવું, એકરૂપવાળું હોય એવું. ધ ડિફરન્સ બિટવીન ફેન્સી એન્ડ ઇમેજિનેશન ઇઝ ધેટ વન ઇઝ કોમ્બિનેટરી while the other is a unifying power, કે આ બંનેનો તમે ડિફરન્સ છે આપણે જોશું, તફાવત જોશું તો શું જોવા મળશે that કે એક છે કેવું છે સંયુક્ત છે, while the other is unifying power, અને બીજું છે તમે કહી શકો કે એકરૂપ થવાની શક્તિ હોય એવું છે. and that is like the difference between delirium and the mania, અને that is like આ કેવું છે તો કે the difference between, કે જે ચિત્ત ભ્રમણા અને જે તમે કહી શકો કે ધૂની
ક્લિયર વસ્તુ હોય એવું, જે ધૂની હોય એ એમની વચ્ચે જે ડિફરન્સ હોય તો કે આ બંને વચ્ચે એવો ડિફરન્સ છે. ફેન્સી ઇઝ રિલેટેડ વિથ ટેલેન્ટ એન્ડ ઇમેજિનેશન્સ વિથ જીનિયસ. અને ફેન્સી છે રિલેટેડ રાખે છે શેની સાથે, તો કે ટેલેન્ટ એન્ડ ઇમેજિનેશન, જે ટેલેન્ટ હોય અને જે ઇમેજિનેશન હોય એ. અને કેવું તો કે વિથ જીનિયસ, જે જીનિયસ હોય એ. ધ અનધર ડિફરન્સ બિટવીન ધેમ ઇઝ લાઇક અ મિક્સચર એન્ડ ધ કમ્પાઉન્ડ. અને બીજું જે ડિફરન્સ જોવા મળશે એ શું હશે, તો કે એક છે એ મિક્સચર હશે બધી વસ્તુનું અને એક છે એનું સંયોજન હશે. ઇમેજિનેશન ઇઝ ધ distinguishing quality of the poetry of Shakespeare and Milton, while fancy is that of a metaphysical poet. તો ઇમેજિનેશન છે કેવું છે, તો કે એક તમે તફાવત છે કેવો છે, ક્વોલિટી ઓફ અ પોએટ્રી ઓફ શેક્સપિયર અને મિલ્ટન, જે શેક્સપિયર અને મિલ્ટનની પોએટ્રીની અંદર જે ક્વોલિટી જોવા મળે તો એવો જ અહીંયા તફાવત જોવા મળશે. વાઇલ ફેન્સી છે કેવી છે, તો કે જે મેટાફિઝિકલ પોએટ્સ છે એવા એની જેવું છે. તો આગળના પેજ પર જોઈએ. It can be said that Coleridge's theory of imagination is a chief contributions in literary criticism. અને એ વસ્તુ આપણે છે કહી શકીએ કે એસ.ટી. કોલરીજની જે થિયરી ઓફ ઇમેજિનેશન છે એ મુખ્ય તમે યોગદાન છે સાહિત્યની અંદર છે એ કહી શકીએ આપણે. And this theory modifies the traditional view of art as a mere imitation. અને આ થિયરી છે એને ખરેખર મોડિફાઈ છે, બદલી નાખ્યા છે. ટ્રેડિશનલ વ્યૂ હોય, જે પૌરાણિક જે વ્યૂ હોય એ બધી વસ્તુને બદલી નાખી છે. ઓફ આર્ટ એઝ અ મિયર ઇમિટેશન, કે જે કલા છે માત્ર નજીવી ઇમિટેશન, નકલ છે એવી હોય એ રીતના બદલી નાખી છે. અને ઇટ કેરીઝ અ ફિલોસોફિકલ ફાઉન્ડેશન. અને આની અંદર તમને ફિલોસોફિકલ ફાઉન્ડેશન એટલે પાયો છે ફિલોસોફીનો પણ જોવા મળશે, ફિલોસોફિકલ ફાઉન્ડેશન. અને ઇટ ઓપન્સ અ ન્યૂ વિસ્ટા ઇન ધ ફિલ્ડ ઓફ લિટરરી ક્રિટિસિઝમ ઓલ્સો. અને આને છે ન્યૂ વિસ્ટા એટલે એક નવો જ રસ્તો છે સર્જન કર્યો છે ઇન ધ ફિલ્ડ ઓફ લિટરરી ક્રિટિસિઝમ, અને લિટરરી ક્રિટિસિઝમના ક્ષેત્રની અંદર. તો અહીંયા બીજો ક્વેશ્ચન છે એ પૂર્ણ થાય છે. ત્રીજો ક્વેશ્ચન આગળ જોઈએ.